કાચી કેરીની આ ચાટ બધાની ફેવરિટ બની જશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું. તમે કોલેજિયન ભેળ તો ઘણી બધી વાર ખાધી હશે, પણ કાચી કેરી સાથે જો આ રીતે બનાવશો ને તો બધાની ફેવરિટ તો બની જશે, પણ વારંવાર તમને કાચી કેરીની યાદ અપાવશે. અને કાચી કેરી નહીં હોય ને તો તમને આ ભેળ ખાવાનું મજા જ નહીં આવે. તો એકદમ નવી જ રીતે સિમ્પલ પણ સુપર ટેસ્ટી, ખાટી મીઠી અને ક્રિસ્પી ક્રન્ચી એવી ચાટ બનાવીએ. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લેશું મમરા. તો મમરાને એકદમ આ રીતના ક્રિસ્પી હોય ને એવા લેવાના છે. તો આટલી ભેળમાંથી 3 લોકોને થાય ને એટલી હું ભેળ બનાવું છું. હવે આપણે લેશું ખારી સિંગ. તો અડધો કપ ખારી સિંગ, 1/4 કપ જેટલી મસાલા સિંગ અને સાથે કટ કરેલી ઝીણી ડુંગળી અને સાથે થોડું ચવાણું કે કોઈ પણ નમકીન લઈ લેવાનું અને સાથે સેવ, ઝીણી સેવ લેવાની, સાથે કેરીની નાની નાની ટુકડી એટલે કે કેરીના કટકા, ફ્રેશ લીલા ધાણા અને બધી વસ્તુને પહેલાં આ રીતે મિક્સ કરી લેશું. તો તમે આવી કોલેજિયન ભેળ કેરીમાંથી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. આ રીતે બધું મિક્સ થઈ ગયું પછી જ આપણે ચટણી તૈયાર કરવાની. એના પહેલાં આપણે એક પાણી તૈયાર કરી લઈએ. તો અડધા કપ પાણીમાં 1 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દેશું. જો વધારે સ્વીટવાળી પસંદ હોય ને તો 2 ટેબલ સ્પૂન જેટલી પણ તમે એડ કરી શકો છો. મિક્સ કરી દેશું એટલે ખાંડ તરત જ મેલ્ટ થવા લાગશે. તો આ રીતે બધી ખાંડ મેલ્ટ કરી લેશું અને પાણીને થોડી વાર માટે સાઈડમાં મૂકીશું. હવે ચટણી તૈયાર કરી લઈ. એના માટે એક ટુકડો આદુનો, 3 થી 4 તીખા લીલા મરચાં, થોડી ચટણી સ્પાઇસી બનાવવાની, સાથે ફ્રેશ લીલા ધાણા ડાળી સહિત અને સાથે ફ્રેશ ફુદીનાના પાન એડ કરીશું. તો લીલા ધાણા, ફુદીનાના પાન મેં બંને સરખા એડ કર્યા છે. સાથે થોડી ખારી સિંગ, મીઠાશ માટે 1 ટીસ્પૂન ખાંડ અને મીઠું એડ કરી દઈશું. સાથે કાચી કેરી. તો આ કાચી કેરીની ચટણી છે ને એ આ ભેળમાં બહુ સરસ એવી લાગે છે. અને સાથે થોડું લીંબુનો રસ પણ એડ કરીશું, જેનાથી ખટાશ તો આવશે પણ છે ને ગ્રીન ચટણી એકદમ સરસ એવી ગ્રીન રહેશે. અને થોડા બરફના ટુકડા પણ એડ કરીશું અને થોડું પાણી એડ કરી એકદમ સ્મૂથ ચટણી તૈયાર કરી લેશું. આ ચટણીમાંથી તમે ઘણી બધી ચાટ પણ બનાવી શકો છો. તો આ રીતે આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ, એકદમ સ્મૂથ કરી છે. તમે જુઓ આ ચટણી છે ને એટલી ખાવામાં ટેસ્ટી લાગે છે, તમે ચાટ વગર પણ ખાશો ને તો પણ બહુ મસ્ત એવી લાગશે. તો આપણી ચટણી રેડી છે અને બધું જ આપણે પહેલાં જ મિક્સ કરીને રાખ્યું છે. તો અહીંયા આપણે જે ખાંડવાળું પાણી તૈયાર કર્યું હતું ને તે એડ કરી દેશું. પાણી તમારે થોડું થોડું એડ કરવાનું. જો તમને એવું લાગે કે બધું પાણી જોઈ જશે તો બધું આ રીતે એડ કરી દેવાનું. અને હવે આપણે એડ કરીશું ચટણી. તો ચટણી એકદમ ગ્રીન હોય ને એવી એડ કરવાની, જેથી આ ચાટ છે ને એકદમ ગ્રીન રહે. તો એક સાથે બધી ચટણી એડ હું નથી કરતી, જેમ જેમ જરૂર લાગશે ને એમ એડ કરવાની, મિક્સ કરતા જશું. આ ચાટ છે ને એકદમ ક્રિસ્પી, ક્રન્ચી અને ખાટી મીઠી અને સ્પાઇસી બને છે. તો બાળકો જો વેકેશનમાં તમારે કંઈક નાસ્તામાં 5 વાગે ભૂખ લાગતી હોય અને કંઈક ચાટ આપવી હોય ને તો આ ચાટ તમે જરૂરથી આપજો. તો હવે આ રીતે સરસ રીતે મિક્સ કરી દીધું અને હજી બાકીની ચટણી પણ એડ કરી દેશું. થોડી થોડી એડ કરવાની અને આ ચાટ એકદમ સરસ એવી ગ્રીન બનાવવાની, એનાથી કલર પણ સરસ એવો આવી જશે અને સ્પાઇસી પણ બનશે. તો આ ચાટની ચટણી માત્ર એક ચટણીમાં જ આ ચાટ રેડી થઈ જાય છે. તો પરફેક્ટ તમે જુઓ બધા જ જે દાણા છે ને એ સરસ એવા ગ્રીન થઈ ગયા. હવે જો અહીંયા જરૂર લાગે ને એ જ મસાલો એડ કરવાનો. તો આ રીતે મિક્સ કર્યા પછી હું માત્ર ચાટ મસાલો જ એડ કરું છું, એ પણ અડધી ટીસ્પૂન, અને મિક્સ કરી દઈશું. બીજા કોઈ મસાલાની જરૂર જ નથી. આપણી એકદમ ટેસ્ટી એવી ચટકારેદાર ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવી ચાટ જો તમે ક્યારેય ન ટ્રાય કરી હોય ને તો આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને તમને આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં પણ જરૂરથી કહેજો. જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. હવે આ રીતે એક પ્લેટમાં સર્વ કરી દેવાની. અને આ ચાટને સર્વ કર્યા પછી ઉપરથી ફરીથી થોડી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરવાની, મસાલા સિંગ એડ કરવાની અને તૈયાર કરેલી ઝીણી સેવ, તો નાયલોન સેવ હોય ને એવી એડ કરવાની. હું ઘરે જ સેવ બનાવતી હોઉં છું તો મેં ઘરની જ એડ કરી છે. અને ચટકારેદાર ચાટને
તરત જ સર્વ કરવાની. જ્યારે ક્રન્ચી હોય ને ત્યારે જ ખાવાની મજા આવે છે. તો આપણી ટેસ્ટી ચટકારેદાર ચાટ તૈયાર છે. તો તમને આ કોલેજન ભેળ કે ચાટ કેવી લાગીને ચોક્કસથી કમેન્ટમાં કહેજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે, ઝટપટ બની જાય છે અને બાળકોને તો ખૂબ પસંદ આવશે. તો ચાલો તમે આ ટ્રાય કરો. ત્યાં સુધીમાં ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ.